હે ભાઈ આ હોટલ બાબા થાય તમારી છે? મારી નથી ભાઈ, શેફની છે. ચેકની છે? તો આ તમે આખો દી પૈસા ખૂબ લગડ ગણો, તમને આમ બળતરા ન થાય? ભાઈ આને આપી દો તો જરા. કેમ છો મિત્રો? તો આપણે આવ્યા હતા બાબા સાહેબ હોટલમાં પિઝા ખાવા, સોરી ઢોસા ખાવા આવ્યા હતા. પછી અંદર જઈને બેઠા ને મગાવ્યું નતું તો આ ભાઈ ઢોસા લઈને વી આવ્યા. ઈ જો તમારે લગ્ન થશે કે નહીં? આ બધી ક્યાં પણ કરવાની છે, અમે ખાઈને ઉયા જાવ. આ ભાઈ તો થોડીક વધારે આવા કરતા હતા. આપણે અંદર જઈને બધું ચેક કર્યું, મેં કીધું ચીઝ બટર બધું ઓરિજિનલ વાપરે છે ને. પછી તો મેં કહી દીધું, મેં તારું ચીઝ બટર ક્યાંથી મને દેખાય? તે ભાઈ કે આ એ વાંધળી ના કે ધોઈ લે. ત્યાં તો ચીઝ બટર ઓરિજિનલ નીકળ્યું. તે ભાઈ મને કેવું કહી દીધું આમ તો ખાવું હોય તો ખાવ, નકર હવે ઉભાઈ નો રહેતા. મારી નજર પડી પાછળની બાજુ, ત્યાં તો એક થી એક વેરાયટી બધી તૈયાર થતી હતી. આપણે હાટું ભાઈ તમારે ઓરિજિનલ ફેન્સી આઈટમ ખાવી તો એક વખત આવવું પડે બાબા સાહેબ ઢોસામાં. એ તમને પાસોદરા એરિયામાં મળી જવાનું છે. છોકરાઓ કેવું લાગ્યું જમવાનું? એક નંબર છે. હું તો આ એક ગળી ગયો, હજી બીજું ખાઉં છું. ભાઈ તમે બાબા સાહેબ હોટલમાં જમવા આવ્યા, તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. મજા આવી? એક નંબર જમવાનું, એક નંબર ટેસ્ટ સારો છે. બરોબર છે. અને એકવાર અહીં આવવા જેવું છે, ટેસ્ટ માણવા જેવો છે. બાબા સાહેબ ઢોસામાં વારંવાર આવીએ છીએ. એટલે ટેસ્ટ એકદમ પરફેક્ટ છે. વારંવાર આવો. નાના છોકરા કહે છે કે બાબા સાહેબના ઢોસા મસ્ત બને છે. તો તમે ક્યારે આવો છો? લોકેશન ની વાત કરીએ તો જમનાબા વિદ્યાર્થી ભવન થી આપણે ઈશન કેનાલ રોડ થી પાસોદરા નેરવાળી ચોકડી આવવાનું રહેશે.